કદાચ ગમે તેટલું કદાચ અહીંથી હવારમાં લાડવા લેતું જવાનું અને આખા ઘર પરિવારના ખાઈ લેવા કદાચ જીરો ના કરી નાખું ડાયાબિટીસ તો મારું ભોગા છે હરનું વેણ છે અને એ મારો લાડવો ખાશે કદાચ પ્રગતિના પંથમાં કદાચ અહીં બમ્પ બનવા દઉં મારું ભોગા છે હરનું વેણ છે આધી વેધી ઉપાધિ તો આજની વેરા દરિયાના પાર જતી રહ્યા છીએ આ એક જ નોટમાં જો પાછળના 4 આંકડા કરો એટલે વેણ થાય થઈ ગયું વેણ બસ મૂકી દો જાઓ આજે આ વેણમાં કદાચ કોકને ઊભા કરી દઉં છું કદાચ વેરા ના લખું તો મારું ભોગા ચિહરનું વેણ છે નવું ના ઠાર થાય અને મને નવું રચાવાની હેર છે અને કદાચ નવું બનાવ્યું છે એવું ના બનાવી દઉં તોય મારું વેણ છે ભાઈ એટલે આખી સભા નહીં જ્યાં થઈ જઈ છે બોલો ભાઈ જવાય છે આશીર્વાદ જેટલું કીધું છે જે ભરવું હશે સાચો ભરવું હશે એટલે 24 કલાક નહીં થવા દે ત્યાં બોલું છું એટલું બનાવી દઉં છું બરોબર કદાચ એ વેરા ને એ ભરવું હશે તો કદાચ કોઈ દાડો ભરવું આમ ભેદ નહીં પડે મારો ચિહરનો આશીર્વાદ અને જેટલું કદાચ આજથી વેરાએ કદાચ નક્કી કર્યું હશે એટલું કદાચ ના આલું તો તમારું ભોગા ચિહરનું વેણ છે કારણ કે તમે કદાચ દુઃખના મારા હોમું પગા ભરો છો અને તમારો તો દીવો મારો ચિહરનો થાય છે જો કદાચ હોવાના સંભાળ ના થાય તો બધા દીવા કરેલા બધા નકોમો પડે એટલે દીવાની કદાચ ઓળખાણ કદાચ આઘું પાછું હશે સમય કહી દઉં છું કે બુડા આવા મનાઈ જાય જગતનું જે તે નહીં રાખ્યું પણ મારું ચિહરનું રાખ અને કદાચ આધી વ્યાધી ઉપાધિ તો નહીં આવે મારો ભોગા ચિહરનો આશીર્વાદ જાવ ખૂબ આશીર્વાદ આગું થઈ ગઈ છે મારો આશીર્વાદ દુનિયામાંથી ગમે તો અહીં લાઈન પૂરું કરી દે વાતો આવે છે પણ વચ્ચે માણસો એવા છે એટલે હાથોથી ઉડાડી મારે છે એ ફાઇનલ કરવા હાટે તો લાવું છું ને એટલે કદાચ એમની સર્કિટો મારે બદલી નાખવાની અને તમારા લાયક કદાચ જો લેખ લખાયા છે તો ના ભેગું કરી આલું તોય મારું જસદણ વિશ્યા અમારા મિસ્ત્રીના દુનિયાના ડોક્ટર છૂટી પડ્યા હતા સાહેબ અને તેદન મારી કમશી બાપાની ચેહરે દીકરો આલ્યો તો અને આજે એના નોમનો હેચકો આવે છે ભાઈ અને મારી ચેહર માટે ગાવ હોય ત્યારે એ તમે હીરના હિચકે ઝૂલો મારો ચેહર મારો હીરના હિચકે ઝૂલો મારો ચેહર મારી રવિ ભુવાની બાળા બાળપણની ભક્તિ બાપો એટલે 1995 પેલી ચાંદીની ગાદી લીધી અને 2026 પાછી આ ખાટ લીધી એટલે 31 વર્ષ થાય આમ તો બરોબર અને આ 31 ના સરવાળા કદાચ જે ના લખું તોય મારું ચિહરનું વેણ છે ભાઈ અહીં આગળ કદાચ જેને કદાચ જે કઈ ભાવથી લાવતા છે કોઈ દાડો અવરશે નહીં જાય કારણ કે આ પરિવાર નહીં બેસવાનો જેટલા આવવાના એટલા સેવકો જ બેસવાના છે
ભાઈ તાર ફેન્સિંગ નું કોણ કરો ચેવો ધંધો ચાલે ચાલ્યું ને એટલે તાર ફેન્સિંગ એટલે લાવું છું કે તમે લોકોનું કવર કરો છો બરોબર અને આજે તમે મારા પારા આવ્યા છો એટલે મારે તમારું કવર કરી દેવું છે અને આજની વેરા એવી ખીલી મારવી છે કે કદાચ આ જીવન કદાચ પાછળની પડજા નહીં છે કદાચ દેવગતિ મરવા નહીં દઉં બરોબર કદાચ ભાવથી દર્શન કરો એ વસ્તુ આખી જુદી છે આજની વેરાના આજનો સમય લખી લ્યો હજુ 1 મહિનો ને 11 દાડા થશે કદાચ દુનિયામાંથી 3 વાતો આવશે એમાં કદાચ એક બંધ ના બેહાડ દઉં મારું ઘોઘાનું વેણ છે ભાઈ પછી અમેરિકામાં કોઈ ભાઈબંધ હોય અને એનું મકવાન તમારી જોડે હોય ને એ તમે રહેતા હોય એ કહેજો બરોબર તો આ 1 મહિના ને 11 દાડા કદાચ 12મો દાડો નિરાશા વાળો નહીં ઉગવા દો મારી ચેહનની જવાબદારી દઉં મારો આશીર્વાદ મામા 1000 બાજુની ઉલઝન છે બધી મને ફોન છે કશું કહો કે ના કહો પણ આ મધરાજ છે હવાનો સૂર્ય ઢોક્યો રહે નહીં રાખો હોય તોય નહીં રહે પણ એ અજવાળું પડ્યું છે એવું કદાચ તમારી ટેકરી અજવાળું પડ્યું છે એવું ના બનાવ્યું મારું ઘોઘાનું વેણ છે ભાઈ આજનો મારો મોડવો હોનાનો તમારા ડગલા ભરેલા હોનાના કોઈ દાડો આવડતે નહીં જવા દો બોલો ભાઈ હવે બીજા કોઈ 2 રવિવાર પહેલા આવ્યો તો માતાજીમાં હા બરાબર તે 2-4 જણા ઘરમાં સારું થયું પછી પાછું હતું ને એવું થઈ ગયું છેલ્લા દાડા સારું રહ્યું 2-4 દાડા સારું રહ્યું માતાજી જીતી દીધું જેન કરી તું એટલે 4 દાડા સારું રહ્યું 2 દાડા ખરાબ ના પછી પાછું એટલે છેલ્લા ટાઈમે આયા માતાજી એવું કીધું તું રવિવારે આવ્યો તો મળવામાં આવજો તો ઉડીનું મજા બરાબર પછી આવું થયું 2 દાડા સારું રહ્યું પછી પાછું હતું ને આજ મારો આશીર્વાદ કે 4 દાડા સારું રહે 20 દાડા ખરાબ રહે ના રે પણ હવે કદાચ 20 દાડા સારું રહે 4 દાડા ખરાબ જાય હવે વેરા લખી દઉં એટલે એક વાળો ખોદી નાખવાનો ને વાળો 3 જણનો હિયારો ખોદી નાખવાનો નીમાં એક માપલી નીમાં કોકના બૈડા ફાટી ગયા બાપો બરોબર એટલે કદાચ જે માતા હપાડા કરું છું કદાચ જે ના લખું મારું ચિહનનું વેડ છે કોઈ માતા આજે બહાર નહીં પાડું એ તો સમય આવશે એટલે બહાર પાડી દઈશ આ તો મફતમાં ખાલી જે લઈ જાઉં કદાચ જે બનાવી છે એવું ના બનાવું મારું વેણ છે કમશી બાપા દડી પડી દોનમાં ખેલતો ના આવડે તો ખેલન કોમો પડી જાય મેહુલ ભાઈ ઘોડી ઉભી ઘોડા હરમાં ચડે કરતો ના આવડે તો ઘોડી ન કોમી એ માતા ઉડતો જનાવર પાડતી હોય સભા વાળો પૂજતો ના આવડે તો દીવા કરવા ન કોમા હાથ ન પાવડિયા આપો મારી રવિ ભવાની ટાઈગર મારું જસદણ એટલે કિશનભાઈ કમસી જાયમોલ ને 2 ધારી તલવાર છું જગત એક બાજુ વેચતી હોય મેહોલ આવતા ને જતા 2 બાજુ ના વેચતી જતું તો તારા બાપની માતા નહીં કહેવાની અને જેટલું બોલીશું જેટલા અજવારા પાડ્યા છે કદાચ કોઈ દાડો અંધાર પછેડો આવતો તો જોગી ભૂગીનો નાક ના કહેવાય કારુભાઈ બોલી તો એટલું પારું પાડી દીધું અને હવે કદાચ તમારા માટે કદાચ ગાડીની સગવડ ના કરું તો તમારું ગોગા ચેહનનું વેણ છે શેડો કદાચ 3 હોધ્યા છે એક બાકી નહીં રહેવા દો કારણ કે મારા ભરું હે જે બેહી રહ્યા હોય તો કદાચ અધોત કદાચ દોડું લબડાઈને કાપું એવું ચેહન નહીં અહીં તો બોલીશું તો કદાચ પાર ના પાડું તોય મારું વેણ છે ભાઈ એટલે આજનો મારો નાભીનો આશીર્વાદ બોલો ભાઈ હગાઈ લાવી દઉં છું અને જેવું તેવું હગું લાવવું નહીં જેવું તેવું તમે ગમાડતા નહીં બરોબર પણ તમે ના ધાર્યું હોય ના વિચાર્યું હોય તમે એમ કહો આ ઘર આપણા ઘેર ના હોય એવું સારું હાગાઈ વાળું હગું ના લાવું તોય મારું વેણ છે અને અધૂરા વાર્તે કાલ તમે ના હોય કદાચ ઘેર આવો તો બધું નકોમવું પડે અને મોડું કરે તો હવે મારા સિંહણ નહીં પાલાવતું પણ કદાચ કાલ હવાનો સૂર્ય ઉગે તો અહીં કદાચ લાઈનો ના કરું તોય મારું વેણ છે
અને લોબી મુદત નહીં પણ બરોબર 29 દાડા થાય ને 29 દાડામાં કદાચ તમારા છોકરા પરમણ લેવલ પરમણ ના લાવેલું તોય મારું ચિહર ગોગાનું વેણ છે ભાઈ મારો આજનો આશીર્વાદ બાપ દીકરા તહેણાને તમ તાર ફોટ બાંધીને હુઈ જવાનું ભરું હું મારા ઉપર મૂકી દેવાનો શોધવા કુના મોકલું છે મને ચિહરના ભોન છે અને કોકના મોકલું છું ને કોક ખોજીને આવ્યા છે આવી વેરા લખાઈ દો એટલે સમય પૂછ્યો કદાચ પૂરું કરી આલીશ જાઓ આપણો બધું થઈ જાય છે કંપની સારી ચાલશે ધંધો સારો ચાલશે ચાઇનાથી રમકડા લાવવા છે તોય ચાલશે બરોબર કોઈ વાતે ગભરાવાનું નહીં જાઓ મારો આશીર્વાદ શું થયું એકના આખું પાછું રહેશે આખું પાછું રહેશે પણ આપણે અહીંયા આગળ પેણ એવું બતાવી દેવું છે એમને દેખાય જ નહીં અને મેં તો કંઈક ની ફાઇલો નાખી દીધી છે કંઈક ની બારાય લાવી દીધી છે અને તમારા માટે કદાચ જો કદાચ જગત માટે લડીએ છીએ તમારા માટે લડી લઉં છું અને એવું કદાચ ફરીના મોડવામાં કદાચ એવું બતાવ્યું છે એવું ના બતાવું મારું ગોગાનું વેણ છે ચાય પાછા નહીં પડવા દઉં અત્યાર સુધી જે ડૂબવાનું હતું એ ડૂબી લીધું હવે તરો છો અને એમાં કોઈ દાડો બીજું બનશે ને મારો આશીર્વાદ ન્યાયનું તો વાલ લાગે જ ભાઈ કોકના ત્યાં તમે મોકલેલા છે જાતે નહીં જયેલા સમજ્યા જો જાતે જયા હોય તો 24 કલાક ના થાય એ તો ઘેર ધૂણે પણ મોકલવા આવ્યા છે એટલે કદાચ દેવને થોડુંક જોવું પડે અને એ તો અહીંયા આગળ કઈ તકલીફ નહીં આલી એવું નહીં એ રમણ ભમણ જ છે પણ બાપા કહેવા નહીં તકલીફ આ છે બરોબર બાકી એ તો પોકી જ ગયા છે એવું મારા ચેહરના રોમ કે છે ભાઈ પણ હવે કદાચ તમે ચિંતા ના કરશો કદાચ મને ચેહરને હોપી હોય તો હોપી જોવાનો 6 મહિનાની મારી ચેહરની મુદત નહીં હોતી અહીં તો હું તો દરેકને એવું કહું છું કે કદાચ હોવાનો વેત ના હોય એટલે ડગલા મારા ઘોઘા હોમ ઉપર ગયો કદાચ 6 મહિને કદાચ આની આ દુનિયા કદાચ સલામ કરે એવું ના બનાવતો તો મને ઘોઘાને સલામ નહીં કરવાની એટલે તમને મેં બોલીને બધું બનાવેલું છે બાકી એક દાડાની વેરા શું હતી તો તમને ખબર છે એટલે એ વેરાને સમય ના ભૂલશો હવે ન્યાય હશે તો લાવી દઉં છું મારો આશીર્વાદ ચિહરે દીકરો આલ્યો હોય વગાડશો ના ભાઈ છોકરો રોવે છે તમારી ચેહરે દીકરો આલ્યો છે ને પેડાથી જોખો છે ભાઈ બોલો હવે કેવું છે ઘેર સારું છે ને બરાબર રજા દઈ દીધી એટલે 2 કિડની આપણે રિપેરિંગ કરી એવું દેખાય છે બરોબર બતાવ્યું ને હવે દુઃખ બંધ કરી દો મારા પારે ચડ્યા છો રોતા આવો છો ને હસતા ઘેર મોકલવા જવું છું અને મારા પારે તમે આયા હોય અને એક પાત્ર રહે ને એક પાત્ર જતું રહે તો એ મને ચેહરને નિહાકો લાગે એ વેરા કોઈ દાડો નહીં આવવા દઉં પણ કદાચ જાતે ડોક્ટર બની જઈશું એ વેરા ના લખું તો મારું ટાઈગરનું વેણ છે ભાઈ
એટલે તમારે તમારી રીતે જે ડોક્ટરી લાઈન જે કઈ રિપોર્ટો બધું ચાલતું હોય બધું દવા ગોળી ચલાવવાનું. મારી દવા ગોળી થઈ છે એ તમને દેખાયું છે, અને કદાચ હવા પછી એડમિટ કરવાનો કોઈ દાડો સમય નહીં આવવા દઉં. બાકી હવરું નાખો ને હવરું તો મારો રોમ બનાવી દે છે. વેરા ના લખું મારું ચેહર ગોગાનું વેણ છે ભાઈ. હવે મારો આશીર્વાદ અત્યાર સુધી જે એડમિટ કરવાના હતા એ કરી નાખ્યા. હવે પછી નહીં કરવા પડે. પછી સમય જે એક માતા બતાવી છે ને વેણે ઉભા રહેજો. તમે કોઈ એટલા મહિના હું ખીલી મારી દઉં, અને એ ટાઈમ પૂરો થવા એ ટાઈમ પહેલાં તમારે મને ભેગું થઈ જવાનું. તમારે આવીને એક જ કહેવાનું દાવે ચહેરમાં તો તમે કોઈ કરવું છે, બરોબર? એટલે અહીંથી ઘેર જવાનું થાય એટલે બે હાથ જોડીને ટાઈમ ટેબલ નક્કી કરીને જતા રહેજો. એટલા ટાઈમમાં પૂરું કરી આલીશ બધી વાતે. હા, અત્યાર સુધી જે કંઈ ધંધા કરતા હતા એમાં નુકસાની જતી હતી. આથી કદાચ 1 રૂપિયાનું નુકસાન જાય ને તો મારા ચહેર જોડે લઈ જવાનું, એ મારી જવાબદારી. પણ એ વેરા ના આવે, સમય ના આવે. જો કદાચ ઓળખાણો કરી હોય તો એ વાતો જુદી હોય. મારો આશીર્વાદ. બોલો ભાઈ. કયું ગામ તમારું? ડીસા. સચ એવું અહીંથી જયા પછી સારું છે ને? આખું પાછું રહેશે બંધ કરી દેવું છે. અને એ બંધ કરવું હોય તો મારે કાળ ભેરવ જોઈએ છે ને કખોરી જોઈએ છે. બોલો, આ બેનું કનેક્શન શું? ના, પણ તમને તો ખબર જ હોય ને. બાપાની વાત નહીં ચાલતી ભાઈ. અહીંયા જ છે, એ તપાસ કરો. તો હજુ 3 રવિવાર જવા દો. 3 રવિવારમાં હજુ કંઈક લઈને આવું, કંઈક એવું બનાવું એટલે તમારું અંતર હે. પછી આવો કવે કરો. મારો આશીર્વાદ તો હવે દુઃખ નહીં આવે. હા, કીધું. આયા છો તમે બેહો, આટલું મારા નામથી બેઠા છો તો ઘડીક વાર બેહો શાંતિથી. પછી હમણાં બોલાવું પછી કહું એ ખરો, બરોબર? બોલો ભાઈ. તો સુધી બી પણ સહજ એવું આ અઠવાડિયામાં સહજ એવું મેં તમને એટલું કીધું કે આટલા કારીગરો લાયેલો છું. ધીમો છેટલા આયા? 10 જણા છે. હવે બીજા તરી ભેગા કરી આલવાના ને મારે. આથી મારો આશીર્વાદ કે તરી નહીં, કદાચ ચેલી ભેગા કરવા છે તોય થઈ જશે, બરોબર? અને જેટલું ખોવાઈ ગયું છે, જેટલું ભેરાઈ ગયું છે એટલું મારે ભેગું કરી આલવાનું. સમય વેરાયા કદાચ બોલ્યા છો એટલું તો પછી પૂરું કરવાનું. પણ ચોણા કદાચ તમારી તિજોરીઓ ભરું પછી. કારણ કે કોઈને લૂંટવું એ મારો ચહેરનો ધર્મ નહીં. કારણ કે ધજાનો કોઈ દાડો આપણે ધંધો કર્યો નહીં. પણ અહીં તો સતના દિવસે તો સદાય વાગે જવાના છે. અને તમને મારા ઉપર ભરવું હશે તો કદાચ બરોબર 3 રવિવાર થાય ને તમે એમ કહો કે બીજા 15 મોણા વધ્યા, સ્ટેપ બાય સ્ટેપ આવશે બધું, એટલે 25 મોણા થઈ જાય. આ 25 મોણા એવા પાવરફુલ થાય અને પીઓપીનું કોમ પાવરફુલ ચાલતું થઈ જાય. એટલે સમયે કદાચ તમારે એવું કહેવું છે કે મારા બાપાને મરવું ચમનું પડ્યું, બરોબર? એ છેડો મારે હાલ દેવાનો. કુળ વિરોધીઓ છે, કોને બનાવ્યું હતું ચમ આ કરવું પડ્યું એ નાખું મારી જોડે. પણ પહેલાં તમને 3 રવિવારે હું 15 મોણા ભેગા કરી આલું, પછી આગળ વધુ. મારો આશીર્વાદ. બોલો તમે. બધું આવશે, પહેલાં લાવવા દો ને બાપુ. આવી જશે, લાવી દઈશ. 10 વર્ષે જો કદાચ ખોવાલું પાછું લાવી દેતા હોય તો આ તો બધી 2-3 વર્ષની વાતો, બરોબર? એ આવી જશે. મારો આશીર્વાદ. કદાચ ધરતી કરી જઈએ છે તો બહાર કાઢવાની મારા ગોગાના તાકાત છે. અને એવું બહાર કાઢીને કદાચ સમય ના લાવું તો મારું ગોગાનું વેણ છે. ગોગા તારી આગેઓની માં ખૂબ હચવાયા. એ ગોગા તારી
ત્યારથી બનાયા એ હતા કાચ કેરા કટકા તું એ કોહિનૂર બનાયા રાજપાલસિંહ અચાવડા તું એ બોલતા કર્યા ને જગ ભણતું રહી ગયું કોઈ અમે નથી કર્યું બધું આપો આપ થઈ ગયું મારું હાથડ તું એ બોલતા કર્યા ને જગો ભણતું રહી ગયું કોઈ અમે નથી કર્યું બધું આપો આપ થઈ ગયું તારીને હાડને તું જ ગુરુ પ્રભુવાળા પાઠ ભણાયા તું એ જેવા ઘડીને મોકલ્યા આખા જગતે વધાયા જાય બોલ લાલા ના ગોગા તું એ કોહિનૂર બનાયા એ કમશી જાય બોલ ના ગોગા તું એ કોહિનૂર બનાયા આ કાળુ ભાઈ વાહ રવિ ભુવાજી વાહ ધવલ વાહ ઉર્વર વાહ હિતેશભાઈ વાહ મેહુલભાઈ એ આ મારું હાથડા કોહિનૂર બનાયા મારા હુડાના ડાગવાળા એ પાલવા જોઈએ છે મન રોતો ભાડી રોતી વેડા યાદ તને હશે હુડાના ડાગવાના એ પાલવા જોઈએ છે મન રોતો વાળી રોતી વેડા યાદ તને હશે પારખુએ પારખી લીધી માઠું હોય માયા બોધી પલોઠી વાળી પેઢીએ ભલી ભલી વાતો ગોખી જીન ગોતી નગત પડે તો રતી નથી શેઠી હાથડની ટાઈગર જીન ગોતી નગત પડે તો રતી નથી શેઠી તેજપાલસિંહ આ ચાવડા એ આ મોમા ઘોડાની માતા મોમાની માતા ના મળી હોત તો અમારું શું થોત મોમાની માતા ના મળી હોત તો અમારું શું થોત અમારું શું થોત અંતરની વાત અમે કન જઈને ક્યો વાણી હુલબેન વારી કુબેન એક ચેહર મળીને આ દુનિયા રે મળી એ દાડો અમારી વેડા રે વળી મોમાની માતા મળીને આ દુનિયા રે મળી એ દાડો અમારી વેડા રે વળી પછી ખબર નહીં અમે કઈ દુનિયામાં હો ખબર નહીં અમે કઈ દુનિયામાં હો અંતરની વાત અમે કન જઈને જો ભાઈ ફૂલભાઈ વાહ ધવનભાઈ વાહ ઉર્વનભાઈ વાહ પિંકલબેન વાહ નિહુલબેન વાહ રીકુબેન એ હારું શિવ વાહ ક્રિશ એ આ મારું હાથડા આજ જોવા વાળા જોતા રહી જા જોવા વાળા જોતા રહી જા બળવા વાળા બળતા રહી જા જોવા વાળા જોતા રહી જા બળવા વાળા બળતા રહી જા મારી
મારી હાથડની ટાઈગર તું એ આભલે અડાડ્યા ઘેરથી નીકળું તારે ચિહર હોય મોરે તું મોરે હોય તો બીજું શું જોવે મારે ઘેરથી નીકળું ટાઈગર ચિહર હોય મોરે તું મોરે હોય તો બીજું શું જોવે મારે એ મારી ચરમટ્યોની વાજણ તું એ આભલે આભલે કિશનભાઈ બધું ભાવનું છે બાપુ બાપુ એટલે આ ભાવમાં કદાચ કોઈ દાડો કમી નહીં પડવા દો જીને જીને મારા ઉપર જેટલો ભરોસો ધરાયો છે એટલું કદાચ ના લૂં તો મારું ઘોઘા ચેહરનું વેડ છે કોઈ દાડો એ બીજું બનશે નહીં અને કદાચ રોમના ઘરના ચોપડે કદાચ જે કઈ હશે કદાચ વાકડા આઘા પાછા કરીને પૂરું કરીએ બાકી દેવગતિથી કદાચ કોઈ પણ મળતું હશે તો મરવા નહીં દઉં કારણ કે મારી ચેહરને ફરજમાં આવે છે કે કદાચ જે મારા થઈને ફરતા હોય ને કદાચ દેવ વખો ના હોવો જોઈએ બાકી આખું પાછું તો આપણે કરાવી દઈએ છીએ આશીર્વાદ આપો જે હમણાં કીધું છે એટલા કદાચ પાર પાડી દે ભરતભાઈ કોઈ દાડો બીજું ના બોલે આ ધંધો ચાલે છે વખરો જ ના હા પણ ચાલ્યો ખરો ને 2-3 દાડા ચાલ્યો બીજા 5 દાડા ના ચાલ્યો હમુદુય ના પછી હવે આ ધંધો વેપાર ચાલશે મારો ચેહર ભોગાનો આશીર્વાદ બરોબર પણ મારા એક સમાજનો તમારા કારીગર હોય ને એ સમાજના કારીગરને તમારું બેન માથાકૂટ થઈ હોય ને એ પછી ધંધો વેરાયો હોય ઉકો મારા નામ આલવું નહીં મારા નામ આલવું નહીં એ તો સમય આવશે એટલે હાલ દઈશું આજે હક હાલ દઉં છું ને એવું કહીને જઈ ગયો ઘેર જઈને 101 રૂપિયો લઈને અને એવું રીતે કહીને મૂકજો કદાચ મારી કાકાની માતા કદાચ જે કંઈ ચેહર કે છે એ કરીશ અને બરોબર 4 રવિવાર થાય અને પાવરફુલ ધંધો વેપાર ચાલે એવું દેખાય એટલે 4 રવિવાર આવીને પૂછી લેવાનું કે હવે આપણે આ માતાનું શું કરવાનું છે ગાયેલું છે તો ફરી ગાવાનું નહીં તો સમય આવશે એટલે ગઈ નાખીશ બરોબર તો સુધી મારો ચેહરનો આશીર્વાદ કે ધંધો વેપાર તમારે વધવા ના જવું આ ધંધો વેપાર ચાલે તો ઓટોમેટિક પૈસા પછી દેવું તો તૂટી જાય ને પણ આવક જ ના હોય શું કરવાનું બધું થઈ જાય છે જીવવાનો માર્ગ કાઢ્યા લે બોલો બોલો જયું બોમ આ શરીર દુખતું હશે બંધ થઈ જશે મારો ઘોઘા ચેહરનો આશીર્વાદ લેબુ એ નહીં વારવાના ને અગરબત્તી નહીં વારવાના આપણે ઈમણીમાં દર્દ મટાડી દેવું છે આ તમે તપસ્યા જેટલી કરી બરોબર એટલે મારા જેને જેટલું આલવું હશે એટલું આલ દઈશ બરોબર જાવ રોગ મટી ગયો સાચ એવું એકો ને હારાની જરૂર છે હજુ 3 મંગળવાર થાય ને હજુ જે સારું છે ને હજુ હું 21,000 રૂપિયા લઈને આવું આ 3 મંગળવારમાં એટલા પછી ભેગા થાવ પછી કહું એ કરો બોલો તમારા વેમ કશું અત્યારે રાખવાનું ને વેમ બધો છોડી જતું રહેવાનું જબન ધારી લેવું ને એના કરતા પૂછી લેવું સારું ઘેર વિચાર કરો પેલો આમ હશે તેમ હશે તો ભાઈ પેન્ટ પૂછ્યા ખોટું હોગામ ખુશ કરવા લોહી બારો છો બરોબર એટલે મારો આશીર્વાદ એ તમે મારા ઉપર છોડી દેવું ગમે તો એ લાઈન પૂરું કરી આલી અમે બોલ્યા છે કે લાયેલ છું એટલે ગમે તો એ લાયેલ છું બરોબર તમે બીજું ના વિચારશો બોલો
આ નોટ છે ને એ ઊંધી છે અને આ સીધી કરવું એટલે આમ થાય એટલે વધાવો જોઈએ છે એકી સંખ્યા છે ને તો આ એક નંબરના ઊભા થઈ જઈએ છીએ હવે જે મકાન નહીં વેચાતું આ જ નોટ જઈને આપણે જઈને મૂકી દેવાની અને બરોબર 22 દાડા થાય અને હું ગમે તો ટોકન કરાવી દઉં એટલે સમય વેરાય મારા વેણા ઊભા રહે છે આ બોન આજ મારા મોડવામાં આવે એવા નતા એટલે ફોન આવ્યો એટલે કીધું આટલું કરી દે મારા મોડવામાં લાવવાના છે આજ બોન લાઈને ઊભા કરી દીધા છે બરોબર બાકી ડોક્ટરો થાકી ગયા હતા એટલે એ વિશ્વાસના ભરું હોય છે તો કદાચ પૂરું કરી આલી બરોબર જાવ હાચવીને મૂકી દો બોલો ભાઈ ધંધો ચાલે છે નહીં ચાલે પાછો લોક થઈ ગયો આગળ હેડતું છે નહીં કશું લાવી દઈએ ધંધો વેપાર બોલો ભાઈ તો હું એક મીટિંગ કરી દઉં કયું ગામ તમારું મૂળ આ જે દાડાથી અત્યાર સુધી આવડો મોટો થયો તો સુધી હજુ દવાઓ ચાલુ છે કંઈકનું કંઈક આવે છે આ ભણવાનું મન લાગી જશે બધું લાગે છે દોરો છે ને એના બે અગરબત્તીનું ધૂપ આલી દેજો અને જૂના ગામમાં એવું હજી નાખજો કે કૂવો 32 ફૂટે હતો આ નડિયાદમાં ના હોય પણ ત્યાં હોય તપાસ કરી લેજો ચારણ ગઢવીનું કનેક્શન શું ઓળખો છે ને એટલે શું આવ્યું છે ચમ વખો આવ્યો છે બધું મારા ઉપર છોડી દો વખો મટે એનાય મતલબ રાખો આ લાવ્યું છે એટલે બહુ બોલાય નહીં પાછો તમારો જ વિડીયો આવતો હોય ને પછી ચાઈ જશે બધું બરાબર પણ વખો મારે મટાડી દેવો છે અને વખો મટી જાય એટલે આ ચારણ ગઢવી મારી જોડે એમને નહીં આવતો આ જેટલું બોલું એટલું ઘેર જઈને લખી લેવાનું સમય આ બધું હોનાનું થશે આ રોગ તો આજના જ મટી જશે બરાબર નોમે કશું રહેશે નહીં રોગ જેવું મારો આશીર્વાદ બોલો ભાઈ હવે બીજા કોઈ સીમો એટલે શું તકલીફ છે ક્યાં ચાવો છે જયું ગો કેવા છો પટેલનું કનેક્શન છું આ મેરડી તમે બેહાડી તો પટેલમાં છે શું છે તો કોને બેહાડી બેહાડી છે શું છે પહેલું નહીં બીજું નહીં ત્રીજા નંબરનું મકાન છે એ છે મેલડી વાળો હા કરો તપાસ કાં તમે યાદ કરો ચાલ્યું ગો શીનો ધંધો કરવો શીનો ધંધો કરવો આ કારુભાઈ ને ભેગા થઈ જઈએ કે ને એક ચિઠ્ઠી આલ છે એટલું કરો પેલા અને 21 દાડા થઈને ધંધો વેપાર મળી જાય અને મગજ કામ કરતા થઈ જાય ને એટલે પછી આ એ મગજ લોક થઈ ગયા છે લોક ખોલી નાખો સાહેબ એટલે કહું છું પેલા આટલું કરો પછી 21 દાડા ભેગા થાય એ મેચ હારે તો કઈક લોક ખોલીનો ખેલો છે